જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 12મા શ્લોકનો પૂરો કર્યો ત્યારે આપણે વાત કરી હતી. 12મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે જે કર્મફળનો ત્યાગ નથી કરી શકતો તેને પ્રતિકૂળ, અનુકૂળ અને મિશ્ર, શુભ અશુભ અને મિશ્ર એમ 3 પ્રકારે ફળ એમને મર્યા પછી પણ મળે છે. અને જે કર્મફળનો ત્યાગ કરી દે છે તેને ક્યાંય પણ ફળ નથી ભોગવવું પડતું. હવે મૂળ પ્રશ્ન કર્મ એ આવીને ઊભો રહી ગયો. ભગવાને 1 થી 6 અધ્યાય કર્મ વિશેની વાત કરી અને 18મા અધ્યાયમાં જેટલું બાકી રહી ગયું છે ને એ ભગવાન પૂરું કરવા માંગે છે. અત્યાર સુધી આપણે કર્મના ઘણી બધી ચર્ચાઓ કરી. આપણે તે દિવસે વાત કરી હતી કે આપણે કર્મ વિશે જોઈશું આના પછીના એપિસોડમાં એમ. અને ખરેખર એ જાણવું જરૂરી પણ છે, કેમ કે હવે આ અંતિમ ક્ષણો ચાલી રહી છે. તો આજે આપણે કર્મ વિશે થોડીક ચર્ચા કરવી છે. 13મો શ્લોક પછી જોઈશું. પહેલા કર્મ વિશે જોઈએ તો કે ભાઈ ખરેખર કર્મ છે શું? કયું કર્મ કેવા સંજોગોમાં મર્યા પછી જીવતા અહીં આ તે કેટલું શું છે? ભગવાન ખુદ એ ગીતાજીમાં એવું કર્મણા ગતિ ગહન કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે, વિદ્વાનો પણ નથી સમજી શકતા દેવી. હવે ખરેખર આ છે શું? તો કે 2 તત્વો, એક પુરુષ અને બીજું છે પ્રકૃતિ છે. ભગવાને સાંખ્ય યોગમાં એટલે કે બીજા અધ્યાયમાં વાત કરી. હવે પુરુષ છે સંપૂર્ણપણે અપરિવર્તનશીલ છે અને પ્રકૃતિ છે એ સતત પરિવર્તનશીલ છે. પ્રત્યેક ક્ષણે પ્રકૃતિ છે એ પરિવર્તન પામે છે અને પુરુષ છે એમનેમ છે. હવે આ પુરુષનો પ્રકૃતિ સાથે સંબંધ થવાથી પ્રકૃતિ જે કંઈ ક્રિયા કરે છે ને એ પુરુષની બની જાય છે. પુરુષ ખરેખર કેવો છે? તો કે અપરિવર્તનશીલ છે. તો પછી એને કર્મ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ પરિવર્તનશીલ એવા પ્રકૃતિ સાથે સંબંધ બંધાવાથી પ્રકૃતિની બધી ક્રિયા છે ને એ પુરુષની બની જશે. ભટકાઈ છે ગાડી, પણ કોણે ભટકાવી? તો કે ડ્રાઈવરે ભટકાવી. એટલે એ એક્સિડન્ટ ડ્રાઈવરનું થશે, ગાડીનું નહીં. ડ્રાઈવરે એક્સિડન્ટ કર્યું છે. અને આ પુરુષ છે એ પ્રકૃતિનો ત્યારે જે તે સમયે સંબંધ બંધાવાને કારણે ડ્રાઈવર હોય છે. બીજું, પ્રકૃતિ સાથેના તાદાત્મ્યથી થાય છે શું? તો કે પ્રાકૃત વસ્તુ જે છે એમની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રાપ્તિ થવાથી પ્રાકૃત વસ્તુમાં મમતા જાગે છે અને જે પ્રાકૃત વસ્તુ અપ્રાપ્ત છે એમની કામનાઓ પણ જાગૃત થાય છે. એને કારણે શું થાય છે? તો કે એમ આ તાદાત્મ્ય, પછી મમતા અને કામના, એ ત્રણેયને કારણે પરિવર્તન રૂપી ક્રિયા થાય છે ને એનું નામ કર્મ છે. એક તો પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, પ્રાકૃત વસ્તુ જે મળી છે એમના પ્રત્યેની મમતા અને અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટેની જે કામના છે, આ ત્રણેયને કારણે જે પરિવર્તન રૂપી ક્રિયા થાય છે ને એને કર્મ કહેવાય છે. હવે તાદાત્મ્ય તૂટતા શું થાય? માની લો કે પ્રકૃતિ સાથેની તાદાત્મ્ય તૂટી જાય તો શું થાય? તો જે વ્યક્તિની પ્રકૃતિ સાથેની તાદાત્મ્યતા તૂટી ગઈ છે, એની સાથેનો સંબંધ તૂટી ગયો છે, તો એ જે કર્મ કરે છે ને એ શું બની જશે? અકર્મ બની જશે. અને માની લો કે એ અરસામાં જો એમને સ્વરૂપનો અનુભવ થઈ જાય, એના મૂળ સ્વરૂપનો અનુભવ થતા પછી શરીરથી જે કંઈ ક્રિયાઓ થાય છે ને એ અકર્મમાં કર્મ બની જશે. હવે આ જે કર્મ છે ને એમના મુખ્ય 3 પ્રકાર છે. એક કર્મ છે એક ક્રિયમાણ કર્મ. ગીતાજીની અંદર જે પ્રમાણે વર્ણન કર્યું છે એમાં પહેલો પ્રકાર કર્મનો છે ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે શું? તો કે જે વર્તમાનમાં થતા કર્મો છે ને એને ક્રિયમાણ કર્મ કહેવાય. હવે એ ક્રિયમાણ કર્મના 2 પ્રકાર પડે. કોઈ પણ કર્મના 2 પ્રકાર હોય છે. એક શુભ કર્મ છે, એક અશુભ. વર્તમાનમાં કાં તો શુભ કર્મ થઈ રહ્યું છે અને કાં અશુભ કર્મ થઈ રહ્યું છે.
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વિધિ વિધાનથી થાય તે બધું શુભ કર્મ છે. અને કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એમને આધારે શાસ્ત્રની વિરુદ્ધ નિષિદ્ધ જઈ અને જે ક્રિયાઓ થાય છે તે અશુભ છે. હવે બંનેમાં શુભ અને અશુભ બંને જે છે એમાં ફળ અંશ અને સંસ્કાર અંશ એવા ભિન્ન પ્રકારો છે. હવે આ જે ફળ અંશ છે એમના પાછા બે પ્રકાર પડે છે. એક દ્રષ્ટ છે, દ્રષ્ટ ફળ અંશ છે, અને એક અદ્રષ્ટ ફળ અંશ છે. હવે દ્રષ્ટના બે પ્રકાર, એક તાત્કાલિક અને બીજું કાલાંતરિત દ્રષ્ટ. તાત્કાલિક દ્રષ્ટ અને કાલાંતરિત દ્રષ્ટ એ વળી શું છે? જેમ કે કોઈ તમે ભોજન કરો છો, વર્તમાનમાં અત્યારે તમે કોઈ ભોજન કરો છો, તો એ ભોજનમાં તમને જે રસ છે, રસ આવે છે, સુખ મળે છે, પ્રસન્નતા મળે છે, તમારી ભૂખ શાંત થાય છે, તૃપ્તિ થાય છે, એ દ્રષ્ટનું તાત્કાલિક ફળ કહેવાય. ક્રિયમાણ કર્મમાં દ્રષ્ટનું તાત્કાલિક ફળ છે. પછી એ તમે જે ભોજન કર્યું છે એમના પરિણામ સ્વરૂપ તમારું આયુષ્ય, તમારું બળ, એ વગેરે જે તમને પ્રાપ્ત થાય છે ને, એ દ્રષ્ટનું કાલાંતરિત ફળ કહેવાય. એ જ પ્રમાણે તમે કોઈ મરચું ખાવ છો તો મરચું ખાતી વખતે તમારા જીભમાં દાહ થવું, માથામાંથી પરસેવો છૂટી જવો, અથવા તમને રસ આવવો, તો એ દ્રષ્ટનું તાત્કાલિક ફળ છે. એ કુપથ્યને કારણે શરીરની અંદર કોઈ રોગ થવો, એસિડિટી થવી, હરસ થવા, તો એનું દ્રષ્ટનું કાલાંતરિત ફળ છે. આ જ રીતે અદ્રષ્ટના બે પ્રકાર પડે. એટલે કે ક્રિયમાણ કર્મમાં અદ્રષ્ટના બે પ્રકાર પડે. એક લૌકિક છે અને એક પારલૌકિક છે. હવે લૌકિક એટલે શું? તો કે આ જ જન્મમાં મને ફળ મળે આવા ભાવથી કોઈ યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, આ બધું કરે, અને એમને કારણે એમને જે ઈચ્છું હોય એ ગાડી, મકાન, બંગલો છે, અથવા તો રોગની નાબૂદી છે, શત્રુઓનો નાશ છે, આમ ટૂંકમાં અભિષ્ટની પ્રાપ્તિ થાય અને અનિષ્ટની નિવૃત્તિ થાય, એ અદ્રષ્ટનું લૌકિક ફળ છે, જો તમને અહીં જ પ્રાપ્ત થઈ જાય તો. પણ મૃત્યુ પછી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય એમના માટે જો તમે કોઈ યજ્ઞ, દાન, તપને આ બધું કરો છો અને મૃત્યુ પછી એમની પ્રાપ્તિ થાય છે, તો એ અદ્રષ્ટનું પારલૌકિક છે, એનું પારલૌકિક ફળ છે. હવે માની લ્યો કે ધાડ છે, કોઈ ધાડ પાડે છે, ચોરી કરે છે, કોઈ બીજાની હત્યા કરે છે, આ વગેરે અશુભ કર્મનું જે ફળ છે એ કેદ છે, દંડ છે, જેલવાસ છે, આ બધું છે એ અદ્રષ્ટનું લૌકિક ફળ થયું. પણ તમે ધાડ છે, ચોરી છે, હત્યા છે, એમને કારણે નરક મળ્યું તમને, એમને કારણે પશુ, પક્ષી, કીટ કે પતંગની યોનિમાં તમને જન્મ મળે છે, તો એ અદ્રષ્ટનું પારલૌકિક ફળ થયું. બીજું મિત્રો, પાપના ફળ બાબતે, પાપ કર્મનું ફળ ભોગવી લીધા પછી, મર્યા પછી એ નહીં ભોગવવું પડે એવું તે કેવું ખૂબ મુશ્કેલ છે. કહી નથી શકાતું. શું કામે નથી કહી શકાતું? કેમ કે તેમની કોઈ માત્રા તો નિશ્ચિત નથી. તમે આટલું પાપ કર્યું, હવે તમે કેટલું એનું ફળ ભોગવું, એ કઈ માત્રા થોડી છે એની કે આટલું પાપ કરો તો 10 દિવસની જેલ, આટલું પાપ કરો તો 10 કોયડા મારવામાં આવશે, આટલું પાપ કરવો તો આમ કરવામાં. એની કોઈ માત્રા તો છે નહીં. અને માત્રા નથી તો પછી માત્રા નક્કી કોણ કરે છે? તો કે તો માત્રા નક્કી કરે છે ભગવાન. સર્વ સુહૃદ અને સર્વજ્ઞ એવા એ પરમાત્માએ પોતે માત્રા નક્કી કરી છે કે તમે જે કોઈ પાપ છે એનું ફળ તમે ભોગવી લીધું છે, તો એનો એટલો પાપનો અંશ પૂરો થાય છે, તેટલું તમારે નહીં ભોગવવું પડે. પણ બાકીનું જે રહી ગયું છે એમને તો તમારે ભોગવવું જ પડશે. અને દરેકે દરેક કોઈ પણ પાપનું ફળ છે
એ જ્યારે દંડ આવે છે ત્યારે પાપ કરતાં વધારે ક્યારેય આવતો જ નથી. જે કર્યું છે એટલું જ તમારે ભોગવવાનું થાય છે. બીજું, ઘણી વખત શું થતું હોય છે કે પાપ કરો છો ત્યારે તમને તાત્કાલિક તમારા એ પુણ્યના બળ એવા હોય છે ને કે પાપ તમે એમનું ફળ તમારે ભોગવવું નથી પડતું. એક સરસ મજાની એક નાની એવી વાત છે કે એક સોની પાસે ખૂબ ઝવેરાત હતી, ખૂબ સોનું હતું. એમની સામે એક સજ્જન વ્યક્તિ રહેતો હતો. આ સોનીની ત્યાં ઘણું બધું ધન દોલત ને અંતે બધું હતું. એક વખત એક સિપાહીએ જોયું કે ભાઈ સોની ઘરમાં છે ને એની પાસે જાજુ બધું ધન છે, એટલે શું કરે છે, સિપાહી એ સોની પાસે જાય છે અને એમની એ સોનાની એની ચોરી કરે છે, ઝવેરાતની એની. એ અરસામાં પેલો સોની જાગી જાય છે. સિપાહીની એની સાથે માથાકૂટ થાય છે અને સિપાહી એ વેપારીને મારી નાખે છે. સામેવાળો સજ્જન છે એ આ સિપાહીને જોઈ જાય છે અને તરત જ બહાર નીકળી અને પેલા સિપાહીને પકડે છે કે હું હવે તને રાજા પાસે પકડાવી દઉં. કે પેલો સિપાહી કે છે એનાથી તને શું મળવાનું છે? ચાલ, મેં જે કાંઈ ચોરી કરી છે આમની પાસેથી લઈ લીધું છે, તું પણ ચૂપ રહે, હું ચૂપ રહું અને આમાંથી તને હું થોડુંક આપી દઉં એમ. પેલો સજ્જન માનતો નથી. આ સિપાહી શું કરે છે, રાડો નાખવા માંડે છે. આજુબાજુના શેરીઓમાંથી બીજા સિપાહીઓ આવે છે અને આ સજ્જનને પકડે છે પેલો સિપાહી અને એવું કહે છે કે આ વ્યક્તિ આ સોનીને મારીને બહાર જતો હતો અને મેં એની પાસેથી આ સોનું ઝડપ્યું છે અને આણે એનું ખૂન કરી નાખ્યું છે. પેલો સજ્જનને તો બિચારાને આવું તો ધાર્યું જ નહોતું અને ત્યાં રાજા સામે હાજર કરવામાં આવે છે. ન્યાયાલયમાં એનો કેસ ચાલે છે. એને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવે છે. પેલો સજ્જનને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે કે ભાઈ આ કેવો ન્યાય છે યાર, મેં તો ખરેખર આ કર્યું જ નથી, હું તો સારું કરવા જતો હતો ને મારે આ બધું ભોગવવું પડ્યું એમ. પણ સજા આપ્યા પછી જે ન્યાયાધીશ હતો એમના મનને શાંતિ નહોતી થતી કે કંઈક છે, બીજું કંઈક કારણ હોવું જોઈએ. પેલો વ્યક્તિ છે એ કોણ જાણે કેમ મને સાચો હોય એવું લાગે છે. એટલે એમણે શું કર્યું, બંને જણાને બોલાવ્યા અને એમાં કોઈ એક વ્યક્તિ દોડ્યો આવ્યો કે ભાઈ આ ઝડપથી આવો, ઝડપથી આવો, મારો એક ભાઈ છે એને આવી રીતે મારી નાખ્યો છે. એટલે બીજા કોઈ લોકો ત્યાં હાજર નહોતા. આપેલો સજ્જન અને સિપાહી બે હાજર હતા. એમને જ જજે કીધું જાઓ તમે એને અહીં લઈ આવો. હવે એક લોહીથી લથપથ એક ઢાંકેલી લાશ જે છે એ ત્યાં ખાટલામાં હતી. પેલા બંને જણા ખાટલો ઉપાડીને આવતા હતા. પેલા સિપાહીએ કીધું સજ્જનને તે શું કાઢી લીધું સાચું બોલીને, એના કરતાં એટલું તે લઈ લીધું હોત તો કેવું સારું હતું. હવે કારણ વગરનો તે જે સજા નથી કરી એ સજાનો દંડ તારે ભોગવવાનો છે, તને મૃત્યુદંડ થશે એમ. હવે પેલો કે હવે જે મારા ભાગ્યમાં હતું એ થયું, મને તો ભગવાન ઉપરથી ભરોસો ઉડી ગયો છે એટલે કંઈ એવું છે નહીં. જેવા પેલા જજની પાસે આવે છે, ન્યાયાધીશ પાસે, તો ખાટલામાં સૂતેલી લાશ ખરેખર લાશ હતી જ નહીં, બીજા લોહીથી એને સુવડાવી દેવામાં આવ્યો હતો અને એ વ્યક્તિ આ બંને વચ્ચેની વાત ન્યાયાધીશને કરે છે. સિપાહીને પકડી લેવામાં આવે છે. પણ ન્યાયાધીશ વિચારે છે કે તો પછી આટલું સત્ય બહાર આવ્યા પછી મને હજી શાંતિ કેમ નથી થતી. એટલે પેલા સજ્જનને એકાંતમાં બોલાવીને પૂછે છે તે આની પહેલાં કોઈ સજા કરી છે ખરી? તે કોઈ ગુનો કર્યો છે, તને સજા થઈ? તો કે મને સજા નથી થઈ, પણ મેં એક વખત આવો એક ગુનો કર્યો છે. મારા પત્ની સાથેના એક વ્યક્તિના આડા સંબંધ હતા. હું રાત્રિ દરમિયાન ઘરે આવ્યો ત્યારે મેં જોયું એ વ્યક્તિને મેં મારી નાખ્યો અને એની લાશને મેં પાછળ નદીમાં ફેંકી દીધી હતી. આ વાતના ઘણા વર્ષો થઈ ગયા. એટલે ન્યાયાધીશ એમ કહે છે પેલા સિપાહીને સજા થશે, પણ ઓલી સજા તે જે મારી નાખ્યો છે ને એની સજામાં તને મૃત્યુદંડ થશે. બીજું, સજા કરવાનો અધિકાર રક્ષકનો છે, પ્રજાનો નથી. તમારું કોઈ ખરાબ કરે છે તો જે રક્ષક છે, પોલીસ છે, સરકાર છે, એમને તમારે વાત કરવી. તમે હાથમાં હથિયાર ધારણ કરી લ્યો, ક્ષત્રિયોનો અધિકાર છે, રક્ષકનો અધિકાર છે સજા કરવાનો, તમારો નથી. તમે જો સજા કરો છો ને તો તમારે એનો ગુનો ભોગવવો પડશે. ભલે તમે તમારા માટે કર્યું હોય, તમારો ખરાબ કરનારને તમે મારી નાખો છે તોય તમારે ગુનાનો સજાને ભોગવવું પડશે, કેમ કે શાસ્ત્રની વિરુદ્ધ તમે કામ કર્યું છે.
આ વ્યક્તિને આટલા વર્ષો સુધી એટલા માટે સજા ન થઈ ત્યાં સુધી એનું પુણ્ય પ્રબળ હતું. જ્યાં સુધી તમારું પુણ્ય પ્રબળ હશે ત્યાં સુધી ક્રિયમાણ કર્મ પણ તમારા સંચિત થઈને બેઠા રહેશે, રાહ જોઈને બેસશે, ત્યાં સુધી એ આગળ નહીં આવે. હવે પછી ક્રિયમાણ કર્મના બીજો આ ફળ અંશ હતો. હવે ક્રિયમાણ કર્મનો બીજો પ્રકાર સંસ્કાર અંશ છે. તો સંસ્કાર અંશના પણ બે ભેદ પડે, શુદ્ધ અને અશુદ્ધ એવા. શાસ્ત્ર વિહિત કર્મોથી જે સંસ્કાર પડે છે, જે પવિત્ર અને શુદ્ધ સંસ્કાર પડે છે તે શુદ્ધ છે, અને જે અપવિત્ર અને અશુદ્ધ સંસ્કાર પડે છે તે અશુદ્ધ છે. શુદ્ધ અને અશુદ્ધમાંથી થાય છે શું? તો કે તમારામાં જેવા શુદ્ધ સંસ્કાર છે એવો તમારો સ્વભાવ બનશે. સ્વભાવ એટલે પ્રકૃતિથી. અને જો તમારો અશુદ્ધ સંસ્કાર હશે તો તમારા અશુદ્ધ સ્વભાવ બનશે. અને આ અશુદ્ધના નાશ થવાથી સ્વભાવ છે કેવો થઈ જશે? શુદ્ધ થઈ જશે, નિર્મળ થઈ જશે, પવિત્ર બની જશે. બીજું, બ્રાહ્મણ અને ક્ષત્રિય આ બંને જે છે એ કર્મોની પ્રધાનતા ધરાવે છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, કર્મોની પ્રધાનતા. અને સ્વભાવ છે એ એમનો એવો છે, જાતિગત સ્વભાવ બ્રાહ્મણનો કેવો છે? તો કે કર્મની પ્રધાનતાવાળી. ક્ષત્રિયનો સ્વભાવ કેવો છે? તો કે કર્મની પ્રધાનતાવાળી. યુદ્ધ કરવું, દાન દેવું, રાજ કરવું એ ક્ષત્રિયનો સ્વભાવ છે, માટે એના સ્વભાવને છોડી જ નહીં શકે, કેમ કે એ જાતિગત સ્વભાવ છે. અને જાતિગત સ્વભાવ છોડવો મુશ્કેલ છે, પણ એમ પાછો એ હોય છે પણ નિર્દોષ. જાતિગત સ્વભાવ છે નિર્દોષ જ, અને સ્વભાવ ક્યારેય કોઈ બદલી નથી શકતો. એટલા માટે તો આપણે એને કહીએ છીએ કે શરીર અને સ્વભાવ બંને સાથે જ જાય છે. પરંતુ અશુદ્ધ અંશને દૂર કરવાનું સામર્થ્ય પરમાત્માએ મનુષ્યને આપ્યું છે. ભગવાને સ્વતંત્ર રીતે આપી દીધું છે. જીવનો અસત સાથેનો જોડાવાનો સ્વભાવ અનાદિકાળથી ચાલ્યો આવે છે. દરેક જીવ છે એ સંસાર સાથે, અસત સાથે, પ્રકૃતિ સાથે જોડાય છે. એમ હું અને તમારું પણ જોડાણ છે. પણ ભગવાને આપણને એ તાકાત આપી છે કે મમતા છે, કામના છે, તાદાત્મ્ય છે, એમને દૂર કરી શકીએ. અને તો જે આ ક્રિયમાણ કર્મો થઈ રહ્યા છે ને એ કર્મની અંદર અકર્મ બની જશે. જેમ આજે ક્રિયમાણ કર્મ જોયું, કાલે આપણે સંચિત કર્મ વિશે વિચારીશું, થોડુંક એમના વિશે જોઈશું. એમ આમ જે વર્તમાનમાં થઈ રહ્યું છે તાત્કાલિક તમને જે ફળ આપનારો છે, પછી એમના જુદા જુદા દ્રષ્ટ તાત્કાલિક છે, દ્રષ્ટ કાલાંતરિત છે, અદ્રષ્ટ લૌકિક છે, અદ્રષ્ટ પારલૌકિક છે, હવે જુદા જુદા છે. આજે અહીં સુધી રાખીએ છીએ ક્રિયમાણ કર્મને. કાલ સંચિત જોઈશું. જય શ્રી કૃષ્ણ.